નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। લોકસભા ચૂંટણી પહેલા હાલ અત્યારે બદલીનો દોર ચાલી રહ્યો છે। બદલીઓનો દોર યથાવત છે। લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક છે તે પહેલા અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ડેપ્યુટી ડીડીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે। તો રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। બદલીઓનો દોર હજુ પણ યથાવત છે। વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે। તો રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। હાલ અત્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત છે। તો બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે, ઓર્ડર થઈ ચૂક્યા છે। હાલ તો અત્યારે અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। તો રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થઈ ચૂક્યા છે। લોકસભા ચૂંટણી પહેલા બદલીનો દોર યથાવત છે। વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત છે। આંતરિક બદલીઓને લઈને સમાચાર સામે આવતા છે ત્યારે આજરોજ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ડેપ્યુટી ડીડીઓની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। તો વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે। લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। બદલીઓનો દોર હજુ પણ યથાવત છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ડેપ્યુટી ડીડીઓની બદલી કરવામાં આવી છે। તો હાલ અત્યારે રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે। લોકસભા ચૂંટણી પહેલા હાલ અત્યારે રાજ્યમાં 6 ડેપ્યુટી ડીડીઓની બદલીના ઓર્ડર થયા છે। તેમને આદેશ આપવામાં આવ્યા છે। વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર અપાયા છે। અમદાવાદ કોંગ્રેસ પ્રભારીનું ડ્રગ્સ મામલે નિવેદન સામે આવ્યું છે। તો હાલ આપણે જાણીએ છીએ કે ડ્રગ્સના પર્દાફાશ થઈ રહ્યા છે। ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો પકડાતો હોય છે। તે દરમિયાન હાલ અત્યારે ગુજરાત પ્રદેશના પ્રભારીનું નિવેદન સામે આવી રહ્યું છે। દેશના યુવાનોને નુકસાન, દેશના ભવિષ્યનું નુકસાન છે। શહેરમાં દેશમાં જો ડ્રગ્સનું વેચાણ વધ્યું છે તો એ ચિંતાનો વિષય છે। દેશના યુવાનોને આ દૂષણ ખતમ કરી નાખે છે। તો ડ્રગ્સનો વેપાર વધ્યો છે, તેને અટકાવવો જોઈએ। देखिए, मैं ये समझता हूँ कि जिस तरह से नशीली दवाओं का सेवन, ड्रग्स का सेवन पिछले सालों में देश के विभिन्न इलाकों में बढ़ रहा है, वो हम सबके लिए बड़े एक चिंता का विषय बना है। पंजाब में अगर देखो तो वहाँ के नौजवानों की एक पिछली 1-2 पीढ़ियाँ पूरी तरह से नशीली दवाओं के सेवन से पूरी ग्रस्त हो चुकी है और वहाँ बहुत एक ये अहम मुद्दा बना है। उत्तर पूर्वी राज्यों में देखो, मणिपुर और बाकी अगल बगल के प्रदेशों में भी ये एक चिंता का विषय बना है। गुजरात में हाल ही में कुछ नशीली दवाएं पकड़ी गई, कुछ समय पहले और भी अधिक इस तरह से पकड़ने का काम हुआ था। ये जो पकड़ में आने वाली जो दवा है, नशीली दवाएं, ये बहुत छोटे पैमाने पर है। इससे बड़े पैमाने पर आज बाजारों के जरिए नौजवानों तक के ये पहुंच रही है और ये चिंता का विषय है। मैं समझता हूं कि भारत सरकार जिसके अधीन कानून बने हैं इस तरह के रोकथाम के लिए, उसको कारगर तरीके से वो कानून को अमल करना होगा। नौजवानों की पीढ़ियों से अगर અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ મંદિરનો ચતુર્થ પાટોત્સવની ઉજવણી કરાઈ રહી છે। જેમાં સવારે ધર્મસભા અને સાંજે જગત જનની માં ઉમિયાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ દિવસભર મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે।
ઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં 7 દિવસમાં ગિરિરાજ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તો જેમાં શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ સુધીના તમામ ઉત્સવોની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. સવારથી આપણી આ માતાજીના મંદિર પરિસરની ધજા અને એનું ધજારોહણનો કાર્યક્રમ રહ્યો. ત્યાર પછી અખંડ ધૂન ચાલુ કરવામાં આવી. અખંડ ધૂનમાં પણ સમગ્ર શહેરમાંથી જુદી જુદી ધૂન મંડળીઓ, ભજન મંડળીઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને અત્યારે ધૂન ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને અહીંયા મેડિકલ ચેકઅપ કેમ્પ કે જેની અંદર શરીરના મુખ્ય રોગો એની માહિતી અને એની તપાસ એ પ્રકારનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે. વિવિધલક્ષી કાર્યક્રમો આપતા અહીંયા ધાર્મિક બાબતની વાત કરું તો હવનની પણ વ્યવસ્થા છે. અહીંયા આજે આખો દિવસ યજ્ઞ અને હવનની વિધિ ચાલુ છે. ઘણા બધા યજમાનોએ ભાગ લીધો છે. ચૂંટણી પૂર્વે આરટીઓ ટેકનિકલ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સતત ચોથા દિવસે આરટીઓના કર્મચારી તેમજ ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. તો ટેકનિકલ કર્મચારીઓ 4 માર્ચ સુધી કાળી પટ્ટી ધારણ કરી પ્રદર્શન કરશે. સાથે જ આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટરો अपना विरोध नोंधावी रह्या छे. साथे વાત કરવામાં આવે આરટીઓ કચેરી ખાતે વિરોધ નોંધાવે તમામ તસ્વીરો આરટીઓ કચેરી ખાતેની છે કે જ્યાં તમામ માંગણીઓને જે છે વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે જે આગામી દિવસોમાં જે છે તે ઉગ્ર વિરોધ નોંધાશે તે પણ વાત સામે આવી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિરોધ છે અને કેટલા દિવસ સુધી શું માંગણી લઈને વિરોધ કરવામાં? જી, અમારું ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે અમારી માંગણીઓ 19 માંગો ઉપર અડગ છીએ અને એ બાબતે અમે રાજ્ય સરકારમાં અમે અમારી માંગણીઓ મોકલી આપેલી છે. તો એમાં આજનો ચોથો દિવસ છે, જેના દિવસે અમે પણ આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલો છે. અલગ અલગ દિવસ જે કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે, આગામી દિવસોમાં કઈ રીતના કાર્યક્રમો રહેશે, સાથે સરકાર દ્વારા કઈ રીતની પડકાર આપ લોકોની રહેશે? જી, અમે અત્યાર સુધી તમામ કાર્યક્રમો સક્સેસફુલી પૂર્ણ કર્યા, જેમાં અમે કાળી પટ્ટી બાંધવાનો કાર્યક્રમ કર્યો છે. અમે સોશિયલ મીડિયા ઉપર કેમ્પેઇન પણ કર્યું છે. આજે અમે સૂત્રોચ્ચાર પણ કર્યા છે. હવે આગામી દિવસોમાં અમે 4 તારીખે માસ સીએલ અને ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. અને આગામી દિવસે કહી શકાય લોકો પણ હેરાન થશે, કામગીરી પણ ખોરવાશે, તેના માટે શું કહેશો? સાથે સરકારને કઈ રીતના જે છે તમારી માંગણી? જી, ચોક્કસથી 4 તારીખે જો અમારા ડિપાર્ટમેન્ટમાં માસ સીએલનો કાર્યક્રમ થશે તો એનાથી લાઇસન્સિંગ, રજિસ્ટ્રેશન, ચેકિંગ આ બધી કામગીરીઓને અસર થશે. ટેસ્ટ ટ્રેકની આ બધી કામગીરીઓને અસર થશે ચોક્કસથી. આપણી સરકાર સાથે શું માંગણી છે અને માંગવા માટે તમામ મુખ્ય માંગણી આપણી શું છે? સૌથી મોટામાં મોટી માંગણી છે કે જે અમારી વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ખોટી રીતે ખાતાકીય તપાસો આદરી અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જેના કારણે અમારા મોટાભાગના અધિકારીઓના પ્રોબેશન, પ્રમોશન ઉપર ગંભીર પ્રકારની અસરો પડી છે. તો એ જે ખોટી કાર્યવાહીઓ ચાલે છે એ બંધ કરવાની અમારી સૌથી મોટી માંગણી છે. જે રીતે તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે તમામ ટેકનિકલ સ્ટાફની જે માંગણીઓ છે તે તમામ ટ્રેકને બાબતે હોય તેમને અવારનવાર જે રીતે નોટિસ પાઠવવામાં આવતા હોય છે, તમામ એમને એલાઉન્સ વધતા હોય, તમામને લઈને જે હાલ જે ધરણા પ્રદર્શન ચાલુ છે અને કહી શકાય કે જે રીતે આગામી દિવસે જ્યારે 4 તારીખની તારીખ આવશે ત્યારે જે છે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે તેની પણ ચેતવણી સામે આવી રહી છે. કેમેરામેન વિપિનના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીના કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે જામનગરના એરપોર્ટ પર અનેક કલાકારો, વિદેશી મહેમાનો, બિઝનેસમેન વગેરેનો કાફલો હવાઈ માર્ગે જામનગરના એરપોર્ટ પર ઉતરી રહ્યો છે અને તેઓને મોટર માર્ગે મોટી ખાવડી પહોંચાડવામાં આવી રહ્યા છે.
ત્યારે અનેક વૈભવી કારનો રસાલો જામનગરના એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેમાં પ્રાણીઓના ચિત્રોથી શણગારવામાં આવેલી BMW કાર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ, વેરાવળ અને પાટણને સંયુક્ત રીતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ સમક્ષ માંગણી કરી હતી. આ અંગે વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 11 વોર્ડ આવેલા છે, તેમજ ભર પંચાયત આવેલી છે, જેમાં 25,000ની વસ્તી છે. જો સોમનાથને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો પ્રવાસન સાથે વિસ્તારનો પણ સારો વિકાસ થશે અને સુવિધામાં પણ વધારો થશે. જો સોમનાથને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો, કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અને ઘણીવાર તો પરિસ્થિતિ એવી પણ થતી હોય કે મંદિરની પાછળનો ભાગ છે, મંદિરની બાજુનો ભાગ છે, તો ત્યાં ગટરો ઉભરાતી હોય. ઘણીવાર તો લોકોને દર્શન કરવા માટે ગટરવાળા પાણીમાંથી જવું પડતું હોય છે અને મહાનગરપાલિકાનો જો દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધી શકે. લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને ત્યારે રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણય લીધા છે. ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય કર્યો છે, જેમાં સરકારે જુલાઈ 2023થી 4% મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કુલ 4,45,000 કર્મચારીઓ અને 4,63,000 પેન્શનર્સને તેનો લાભ મળશે. તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ ઉપરાંત 7મા પગાર પંચ પ્રમાણ થશે. તો અગાઉ કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવણી થતી હતી. ગુજરાત વિધાનસભાના વર્ષ 2024-25ના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે તમામ સભ્યો અને વિધાનસભા કામગીરી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે આ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સત્રમાં કુલ 19 કામકાજના દિવસોમાં 25 બેઠકોનું આયોજન થયું અને જેમાંથી 6 ડબલ બેઠક રહી. તો આ સમગ્ર સત્ર દરમિયાન 5 સરકારી વિધાયક, 2 બિનસરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. 2 પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક પણ રજૂ કરાયા છે. તો આ વખતે જે આપણા બિલો રજૂ થયા, તમામે તમામ બિલો સર્વસંમતિથી વિધાનસભામાં સ્વીકારવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ આપણા 6 દિવંગત ધારાસભ્યશ્રીઓને પણ શોકાંજલિ આપી અને સૌએ પણ, તમામ સભ્યોએ એમાં પોતાનો સૂર પુરાવ્યો અને તમામ ધારાસભ્યોના પરિવારજનોને એની સાંત્વના પાઠવતો પત્ર પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યો છે. અને સાથે આ વખતનો ઐતિહાસિક બનાવ 21મી સદીનો રામ મંદિરનો નિર્માણ અને નિર્માણ માટે PM સાહેબના આભાર માનતા પ્રસ્તાવનો પણ સૌએ પાટલીઓ થપથપાવી અને ખૂબ દિલથી એને સ્વીકાર્યો. આગામી લોકસભા ચૂંટણીના પગલે પ્રદેશ ચૂંટણી સમિતિના સંયોજકોના નામોની યાદી જાહેર કરાઈ છે. IK જાડેજા અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણને પ્રદેશ સંયોજક બનાવાયા છે. તો પૂર્વ મંત્રી પ્રદીપસિંહ પરમાર અને સાથે જ ભરત આર્યને પણ પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપાઈ છે અને પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને પણ પ્રદેશ સંયોજક બનાવાયા છે. સાથે જ 2 પૂર્વ મંત્રીઓ, 1 પ્રદેશ ઉપાધ્યક્ષ, અન્ય 1 પૂર્વ ધારાસભ્ય સહિત 1 પૂર્વ જિલ્લા પ્રભારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સત્તાવાર નિમણૂક આપી છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં અગત્યની બેઠક યોજાઈ. તો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક મળી છે.
અમદાવાદ ખાતે પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં ખાસ બેઠક યોજાઈ હતી, તો જેમાં ત્રિદિવસીય ન્યાયયાત્રા 8 જિલ્લાઓમાં ફરશે તેને લઈને બેઠક યોજવામાં આવી છે. આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાત પ્રવાસે છે, તેને લીધે આ બેઠકનું આયોજન કરાયું છે. આ દેશના દરેક વર્ગના લોકો, દરેક સમુદાયના લોકોને ન્યાય મળે માટેની 6700 કિલોમીટરની મણિપુરથી શરૂ થયેલ યાત્રા આવનારી 7 તારીખે એટલે કે 7 માર્ચે ગુજરાત રાજ્યમાં પ્રવેશ થનાર છે. 4 દિવસ સુધી આ યાત્રા ગુજરાત રાજ્યના ચાલોદથી એન્ટર થશે અને જે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે તેનું સમાપન થશે. અમદાવાદના ખોખરા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. 12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ હજુ સુધી અહીં ખોખરાના રહીશોને ચાવી આપવામાં આવી નથી. અન્યાય થયો છે. વડાપ્રધાન દ્વારા કરેલા ડ્રોમાં મકાન ફાળવાયા હતા, પરંતુ હજુ સુધી ત્યાંના રહીશોને ચાવીઓ અપાઈ નથી. તો આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે. 400 પરિવારોએ આ બાબતે કમિશનરને રજૂઆત કરી છે. નવીકરણ થઈ અને આ જો તમે જોઈ રહ્યા છો નવા ફ્લેટ, જેમાં અમારું પણ મકાન અમને મળેલ છે, પણ હાલમાં 12 ફેબ્રુઆરીએ જે સાહેબે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકાર્પણ કર્યું હતું એમાં ડ્રો સિસ્ટમમાં મારું મકાન પણ અહીંયા આવેલું છે, પણ હજી સુધી અમને ચાવી આપેલ નથી. કોઈ પણ કારણ હોય, પણ 400 ઘરના અમે લોકો અત્યારે અપીલ કરી રહ્યા છીએ, સરકારશ્રીને માંગણી કરી રહ્યા છીએ કે વહેલી તકે અમને ચાવી અમને આપી દે અને અમે અમારા પરિવાર સાથે અહીંયા સાથે મળીને રહેવા મળીએ. હું છેલ્લા 20 વર્ષ ઉપરના સમયથી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ ખોખરામાં રહેતી હતી. મારું 412 નંબરનું મારું મકાન હતું અને હમણાં મને જે નવું મકાન ફાળવવામાં આવ્યું છે એ ઈ બ્લોકમાં 8મા માળે આવેલું છે. મને એની સામે કોઈ વાંધો નથી, પણ મારી નમ્ર અરજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અને બિલ્ડરને કે મને આ મકાન ફાળવી દેવામાં આવ્યું છે, છતાં 20 દિવસથી મને ચાવી મળી નથી. તો મને ચાવી મળે તેના માટે ચાવી મળે તેવી વ્યવસ્થા તમે પૂરી પાડો. વડોદરામાં ગીઝરના બ્લાસ્ટ થતા જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. ગોત્રી સ્પ્રિંગ રિટ્રીટ 4ના 8મા માળે ગીઝરમાં બ્લાસ્ટ થયો હતો. આ ગીઝરમાં બ્લાસ્ટ થતા જ અભિષેક ત્રિવેદીનું મોત થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ જીમ ટ્રેનરનું મોત થયું હતું. તો ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ આગનું સાચું કારણ જાણવા મળશે. આગામી 7 માર્ચે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મળવાની છે અને ત્યારે આ વખતનું જનરલ બોર્ડ તોફાની બનવાના એધાણ સેવાઈ રહ્યા છે. તો કારણ કે ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન પૂછશે. કોંગ્રેસ વોર્ડ નંબર 15ના નગરસેવક વશરામ સાગઠિયાની હાજરીમાં જનરલ બોર્ડ મળી શકે છે. કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈના પ્રશ્નો પણ લાંબા સમયથી પેન્ડિંગ છે. ત્યારે વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈના પ્રશ્ન બાબતે મનપાએ વિકાસ કમિશનર પાસે સૂચન માંગ્યું છે. આ વખતની જનરલ બોર્ડમાં ભાજપના 16 કોર્પોરેટરો તથા કોંગ્રેસના 2 કોર્પોરેટરોના આમ કુલ 37 પ્રશ્નો રજૂ કરાશે.
માન્ય વિરોધ પક્ષના નેતાએ 3 પ્રશ્નો રજૂ કર્યા છે. મકબૂલભાઈ છે એને 2 પ્રશ્નો રજૂ કર્યા છે. કોમલબેનના 2 પ્રશ્નો છે અને 1 પ્રશ્ન મારો છે. મારો પ્રશ્ન એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતી આજી ડેમ, આજી નદી, જેમાં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાનશ્રીએ કરી હતી. કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. ચૂંટણી હતી એટલે અનુસંધાન એવું લાગી રહ્યું છે. કારણ કે આજે 11 વર્ષ થયા તેમ છતાં એક ઈંટ પણ મુકાણી નથી, એટલું કામ થયું છે. ઓક્ટોબર 2022માં શહેરી વિકાસ વિભાગના હુકમથી વસરામભાઈ અને કોમલબેન ભારાઈ બંને કોર્પોરેટરને કોર્પોરેટર સભ્યપદેથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ. જે હુકમ સામે તેઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી. નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી ફેબ્રુઆરી 2024 16 તારીખના રોજ જજમેન્ટ આવેલ છે કે શહેરી વિકાસ વિભાગનો હુકમ રદ કરેલ છે. હવે બંને કોર્પોરેટર્સીઓ વસરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈ એમને કોર્પોરેશન તરફથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ નથી, શહેરી વિકાસ વિભાગ તરફથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ છે. એટલે શહેરી વિકાસ વિભાગના સક્ષમ અધિકારી તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારબાદ અમે એને પરત લઈ શકીએ. નાણાં વિભાગમાં બદલીનો દોર યથાવત છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બદલીઓનો દોર હજુ પણ યથાવત છે. હાલ તો નાણાં વિભાગમાં બદલીઓનો દોર યથાવત છે, જેને લઈને આપણી સામે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો નાણાં વિભાગમાં બદલીઓ થઈ રહી છે. આ બદલીનો દોર યથાવત છે. સરકારના નાણાં વિભાગે 3 અધિકારીઓની બદલી કરી છે. અહીં હિસાબી સેવા અધિકારી વર્ગ 1ના 9 અધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. નાણાં વિભાગના 9 અધિકારીઓને પ્રમોશન સાથે બદલીના આદેશ મળ્યા છે. તો નાણાં વિભાગમાં બદલીનો દોર યથાવત છે. નાણાં મંત્રાલયમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક બદલી થઈ છે. અહીં નાણાં વિભાગમાં અત્યારે બદલીનો દોર યથાવત છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી ઉજ્જવલ, હાલ અત્યારે સરકારના નાણાં વિભાગે 3 અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓનો દોર યથાવત છે, શું કહેશો? લોકસભાની ચૂંટણીના પગલે સરકારી તમામ વિભાગોની અંદર બદલી અને બઢતી એમ બંને દોર હાલ ચાલી રહ્યા છે. તબક્કાવાર અલગ અલગ વિભાગો પોતપોતાની રીતે બદલીઓ કરી રહી છે. અત્યારે હાલમાં નાણાં વિભાગ દ્વારા 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જે ગાંધીનગરની વડી કચેરી ખાતે ફરજ બજાવતા હતા. તેમને પણ આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે 9 એવા અધિકારી છે કે જેમને બઢતી સાથે પણ બદલી આપી છે. ગાંધીનગર, જુનાગઢ, ભરૂચ અને ભુજમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા સિનિયર વર્ગ 1ના 9 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આંતરિક જિલ્લા ફેર બદલી કરીને આ અધિકારીઓને બઢતી પણ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા આપવામાં આવે છે. ખાસ કરીને આપને જણાવી દઉં કે હિસાબી સેવા અધિકારી વર્ગ 1 કક્ષાના આ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ત્યારે નાણાં મંત્રાલયમાં હજુ પણ વધુ બદલીઓનો દોર યથાવત રહેશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ નાણાં વિભાગના 9 અધિકારીઓને પ્રમોશન સાથે બદલીના આદેશ મળ્યા છે. નાણાં મંત્રાલયમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક બદલી થઈ છે. મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારના કાર્યક્રમો સામે આવ્યા છે. મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ કાર્યરત થઈ છે. સરકારી કાર્યક્રમો જાહેર કર્યા છે. 8 મહાનગરપાલિકાઓ ખાતે મિલેટ મહોત્સવ યોજાશે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લેવાયો છે. ગાંધીનગર ખાતે પહોંચતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય કર્યો છે. તેમની સારવાર બાદ પ્રજા કલ્યાણના કામમાં રાઘવજી પટેલ જોડાયા છે. મિલેટ્સ મહોત્સવને પ્રોત્સાહન આપવા માટે તેમણે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ અંગે આયોજન થશે. ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા વધારે ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થામાં હાલ અત્યારે વધુ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ત્રીજા ક્વાર્ટરમાં 8.4% વૃદ્ધિ દર નોંધાયો છે.
તો સમગ્ર વર્ષ માટે અંદાજમાં ફેરફાર સામે આવી રહ્યો છે. હાલ વૃદ્ધિ દર ઝડપથી વધી રહ્યો છે. વૃદ્ધિ દર જોઈને 7.6% વૃદ્ધિ દર રહેવાની ધારણા છે. સુરતમાંથી મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં મારામારીની ઘટના બની છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા. હલધરુ ગામે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. મારામારીનો બનાવ બન્યો છે. તો સુરતમાં કામરેજના હલધરુ ગામમાં મારામારી થઈ છે. આ વિડીયો સામે આવી રહ્યો છે. જૂની અદાવતમાં પડોશી દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. લાકડાથી હુમલો કરીને મારી નાખવાની પણ અહીં ધમકી આપી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજ ખાતે હલધરુ ગામે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જૂની અદાવતમાં અહીં મારમારી કરવામાં આવી છે. તો પડોશી દંપતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. હાલ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં નિકોલ રિંગ રોડ ખાતે બાઇક ઉપર અશ્લીલ હરકતો કરતું એક જ સમાચાર સામે આવ્યા છે. તેની વાત કરવામાં આવે તો બાઇક ઉપર અહીં અશ્લીલ હરકતો થઈ રહી છે. નિકોલ રિંગ રોડ ખાતેથી સમાચાર સામે આવ્યા છે. વિડીયો વાયરલ થયો છે. અશ્લીલ હરકતો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. પ્રેમીએ પ્રેમિકાને બાઇકની ટાંકી પર બેસાડીને અશ્લીલ હરકતો કરી છે. આ વિડીયો વાયરલ થયો છે. પોલીસે યુવકની ધરપકડ કરી યુવતી ફરાર થઈ છે. તો અમદાવાદના નિકોલ રિંગ રોડ ખાતે આજે વિડીયો વાયરલ થયો છે. જેમાં બાઇકની ટાંકી પર પ્રેમિકાને બેસાડી યુવક અશ્લીલ હરકતો કરતો નજરે પડ્યો છે. અશ્લીલ હરકતો કરતા યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો પ્રેમીએ પ્રેમિકાને બાઇકની ટાંકી પર બેસાડીને અશ્લીલ હરકતો કરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવતી ફરાર થઈ છે. તો અમદાવાદમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ તો પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવતી ફરાર થઈ છે. અશ્લીલ હરકત કરતો વિડીયો વાયરલ થયો છે. નિકોલ રિંગ રોડ ખાતે બાઇક પર અશ્લીલ હરકતો કરતો વિડીયો સામે આવ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.